જય દ્વારકાધીશ મિત્રો। આજે મારા ડૉક્ટર મિત્રનો સાંજે 5 વાગે ફોન આવ્યો, રાત્રે રણુજા જવું છે તો ચલો રણુજા તો જવું જ હતું। તો પછી મેં કહી દીધું હા, ફટાફટ જવા માટે જમી લીધું, એક જોડી કપડાં લીધા અને નીકળી ગયા રણુજા જવા માટે। રસ્તામાંથી બીજા 3 મિત્રોને લેવાના હતા, તેમને લઈ વિસનગરથી જેવા નીકળ્યા કે વરસાદના થોડા છાંટા પડ્યા, એટલે એમ થયું કે હવે તો વરસાદ આવશે, પણ વરસાદ તો ન આવ્યો। એટલે અમે વાયા સિદ્ધપુર, પાલનપુર, ડીસા, ધાનેરાથી જેવા હાઈવે ઉપર ચડ્યા કે ત્યાં જ અમારા જેવા મિત્રો રણુજાવાળા રામદેવરાના દર્શન કરવા નીકળ્યા હતા, તે ચા પીવા માટે ઊભા હતા। તો અમે અમારી ગાડી કરી સાઈડમાં, રાતના વાગ્યા હતા 2:30। તો અમારા જનકભાઈ કહે ચલો આપણે પણ ચા નાસ્તો કરી લઈએ। એ બેસી ગયા ચા નાસ્તો કરવા માટે, ગરમા ગરમ ચા પીધી અને ચા પીધા પછી વાયા સાચોર, બાલેસર થઈ ફાઇનલી અમે સવારના 5 વાગે પહોંચી ગયા રણુજા ધામ, બાબાના ધામમાં। બાબાના દર્શન કરાવીએ તમને નવા બ્લોગમાં। જય દ્વારકાધીશ।